કે આપણે એની સાથે સાથે જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોઈશું એ લાક્ષણિકતાનું એમાં ડિવિઝન થતું હશે. કારણ કે કોઈ પણ એક એક્ઝામ્પલ છે એમાં એકાદ બે લાક્ષણિકતા તો આવશે કારણ કે એના ઉપર જ જે એક્ઝામ્પલ છે આધારિત. તો હવે ચાલો વાત કરીએ જે દાખલા નંબર 8.7 સ્વાધ્યાયનો જે દાખલા નંબર 8.7 છે એની આપણે ચર્ચા કરીએ. જો રકમ છે એમાં શું કીધું છે તો કે એમાં તમને કીધું છે કે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે એટલે કે B0. એ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા છે આપેલો છે આપણને. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છેનો કંપ વિસ્તાર આપણે શોધવાનો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગની એક લાક્ષણિકતા આપણે કીધી હતી કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો ગુણોત્તર EC હોય એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગની એક લાક્ષણિકતા થઈ. આના ઉપરથી આપણે E0 ને કરતા બનાવીએ તો C શું થશે B0. C ની કિંમત છે 3 × 10⁸ B0 ની કિંમત છે એ તમને આપેલી છે 510 નેનો ટેસ્લા છે એટલે 10⁻⁹ ટેસ્લા થાય. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે જે આન્સર આવશે આપણો એ આન્સર જોઈએ તો આપણો જે આન્સર છે મિત્રો એ આવશે 153 ન્યૂટન પ્રતિ કુલમ. આનું કેલ્ક્યુલેશન કરો તો આન્સર આવશે 153 ન્યૂટન પ્રતિ કુલમ એનો એકમ હોય અથવા વોલ્ટ પ્રતિ મીટર. તો આ જે છે આપણો આન્સર થશે. એટલે જે દાખલો 8.7 છે એ આપણી વિદ્યુત ચુંબકીય તરંગની એક લાક્ષણિકતા જે છે E0 B0 એના ઉપર આધારિત છે. એના પછી વાત કરીએ આપણે જે 8મો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.8. હવે જે સ્વાધ્યાયનો 8.8 જે એક્ઝામ્પલ છે એમાં તમને કીધું છે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 તો ઈ આપેલું છે મૂલ્ય કેટલું છે 120 ન્યૂટન પ્રતિ કુલમ. જે વિદ્યુત ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર છે મિત્રો ઈ આપણને આપી દીધો છે 120 ન્યૂટન પ્રતિ કુલમ. તો આપણે મેળવવાનું શું છે અંદર જો અને તેની આવૃત્તિ છે એ આપેલી છે. આપણે આવૃત્તિને f વડે દર્શાવશું ભલે બુકમાં v વડે દર્શાવે છે જો અંદર પણ એ v નથી ન્યુ તરીકે વંચાય. શું વંચાય ન્યુ. પણ આપણે આવૃત્તિને f જ કહેશું કે આવૃત્તિ f આપેલી છે આપણને 50 f = 50 મેગાહર્ટ્ઝ. 50 મેગાહર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે. તો મેળવવાનું શું છે તો કે પહેલામાં આપણે મેળવવાનું છે કે પહેલો પ્રશ્ન છે એમાં B0 મેળવવાના છે A મેળવવાના છે અને લેમ્બડા શોધો. સમજ. પહેલો જે પ્રશ્ન છે એમાં આટલી વસ્તુ છે મેળવવાની છે અને ઓમેગા લખીશું ઓમેગા. આ બધી વસ્તુ છે શોધવાની છે. તો સિમ્પલ પહેલા મારે B0 શોધવા છે. તો B0 શોધવા માટે હમણાં જ આપણે કીધું ને આ સૂત્રનો ઉપયોગ થશે E0 B0 બરાબર C. એટલે તમે જોઈ શકો કે આપણે જ્યારે B0 છે એ શોધશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું E0 B0 = C. તો B0 શું થાય તો કે E0 C. E0 આપેલા છે 120 C એટલે 3 × 10⁸. તો આ થઈ જશે 40 × 10⁻⁸ તો થશે 4 × 10⁻⁷ ટેસ્લા. આ આપણને કોની કિંમત મળી તો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એનો જે કંપ વિસ્તાર છે 4 × 10⁻⁷ ટેસ્લા છે. હવે ટૂંકમાં તમારો જવાબ છે ને આવો આપેલો છે 400 નેનો ટેસ્લા. એ સાચો જ છે. તમે જો કે 400 નેનો ટેસ્લા એટલે હકીકતમાં શું તો કે 4 × 10⁻⁷ ટેસ્લા. એટલે કોઈ પણ જવાબ છે એ તમે લખી શકો. એવું જરૂર નથી કે નેનો ટેસ્લામાં જ જવાબ લખો. અહીંયા સુધી ગણતરી કરો તો આ જવાબ આપણો આવી ગયો. આગળ વાત કરી ઓમેગા મેળવવાના છે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિનું સૂત્ર 2πf. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહેવાય. કિંમત મૂકશું આપણે
ગુણ્યા 10 ની 6 ઘાત તો જવાબ આપણો આવશે 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત કોણી આવૃત્તિનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ આ ઓમેગા મળી ગયું આપણને હવે ઓમેગા મળી જાય સમજો તો આગળ મેળવવાનું છે k અને લેમ્ડા સમજો તો આપણે પહેલા લેમ્ડા જે છે મેળવવું આપણા માટે સરળ બની જાય લેમ્ડા ની જે કિંમત છે ઈ આપણે મેળવવી હોય તો સરળ બની જાય કઈ રીતે તો કે જો આપણને આવૃત્તિ તો આપેલી છે f = 50 મેગાહર્ટ્ઝ સમજો તો ઈ આવૃત્તિ છે એના ઉપરથી અહીં આવૃત્તિ ઉપરથી પહેલા આપણે તરંગ લંબાઈ છે શોધી શકીએ એક આ રસ્તો છે કે જે આવૃત્તિ છે એના ઉપરથી છે એ તરંગ લંબાઈ શોધો બીજો કયો રસ્તો છે સમજો ઘણી રીતે આ પ્રશ્ન છે એના જવાબ છે લખી શકો આપણી પાસે ઘણા બધા સૂત્રો છે એની આપણે લાક્ષણિકતા છે એમાં જોયા છે બીજો આપણા માટે કયો રસ્તો છે તો કે k ની કિંમત મેળવવા માટે એક સૂત્ર આપણી પાસે આવું છે k = 2π/λ એટલે જો તરંગ લંબાઈ આપણને મળી જાય સિમ્પલ તો ડાયરેક્ટ k છે એની કિંમત છે મળી જાય હવે તરંગ લંબાઈ આપણે મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરશું c = λ કયું સૂત્ર c = λf તો λ = c/f c ની કિંમત માં મૂકી 3 ગુણ્યા 10 ની 8 ઘાત f ની કિંમત તો આપેલી છે 50 મેગાહર્ટ્ઝ એટલે 50 ગુણ્યા 10 ની 6 ઘાત તો આ લેમ્ડા જે છે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ છે મિત્રો આવશે 6 મીટર લેમ્ડા છે ની કિંમત કેટલી મળશે આપણને 6 મીટર સમજો હવે લેમ્ડા મળી જાય એટલે તમારા માટે k ની કિંમત મળવી એકદમ આસાન થઈ ગઈ કઈ તો કે k = 2π/λ તો આ 2π છેદમાં લેમ્ડા ની કિંમત 6 મળી હવે આને તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો જે જવાબ આવશે 1.05 રેડિયન પ્રતિ મીટર k જે છે એનો એકમ મળી ગઈ બધાની કિંમત પહેલા જે છે આપણે શું મેળવ્યું તો કે b0 એના માટે આ સૂત્ર પછી મેળવ્યું ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ તો એના માટે આ ફોર્મ્યુલા આ એનો આન્સર ત્રીજી વસ્તુ છે એમાં તમારે k અને લેમ્ડા મેળવવાના છે તો તમે પહેલા લેમ્ડા મેળવશો તો જ કે ડાયરેક્ટ મળી શકે સરળતાથી એટલા માટે પહેલા આપણે શું મેળવી લીધું આ સૂત્ર ઉપરથી લેમ્ડાની કિંમત લેમ્ડા મળી જાય પછી આપણે k ની કિંમત એટલે કે જે પ્રસરણ સદિશ છે અથવા તો તરંગ સદિશ છે k = 2π/λ એની કિંમત ત્યાં મૂકી એટલે આપણે આ જે પ્રશ્ન છે એમાં એક પ્રશ્ન છે સોલ્વ કરી નાખ્યો છે બીજો પ્રશ્ન અંદર પૂછ્યો છે જો આ જે દાખલો છે એમાં પાર્ટ બી અંદર તમને શું પૂછ્યું છે જો તો એમાં તમારે e સદિશ અને b સદિશ માટેના સૂત્રો છે એટલે કે એના જે સમીકરણ છે એ લખવાના છે e સદિશ અને b સદિશ માટેના સમીકરણ છે એ લખવાના છે તો એ એકદમ સરળ છે સમજો કે અહીંયા તમને કોઈ ચોક્કસ ડાયરેક્શન નથી દીધી કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરે છે તો આપણે એવું ધારીશું કે વિદ્યુત ચુંબકીય તરંગ ધન x દિશામાં છે ગતિ કરે છે સમજો હું અહીંયા શું કહીશ પાર્ટ b ના સોલ્યુશન માટે ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ જો ધન x દિશામાં ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર સમજો y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં હશે કઈ રીતે તો આપણને વિદ્યુત ક્ષેત્ર છે એની પ્રસરણ દિશાનું સૂત્ર ખબર છે જો I એક પરિવાર લાક્ષણિકતા E સદિશ ક્રોસ B સદિશ એ વિદ્યુત ચુંબકીય તરંગની શું હોય તો કે પ્રસરણ દિશા સમજજો બરાબર હવે પ્રસરણ દિશાને શું કહી દીધી કે I કેરેટ છે તો એ I કેરેટ કઈ રીતે મળે તો કે J કેરેટ ક્રોસ K કેરેટ બરાબર I કેરેટ I J K J કેરેટ ક્રોસ K કેરેટ બરાબર શું થાય I કેરેટ એટલે આપણે જે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ લખશું એમાં J કેરેટ લખવો પડશે
તો હવે જો હું બેના સમીકરણ લખું છું એના માટેનું એક મૂળભૂત સમીકરણ છે આ રીતે લખાય વિદ્યુત ક્ષેત્ર માટેનું. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે y દિશામાં, બરાબર. સદિશ તરીકે લખું છું તો કે E y સદિશ E0 sin omega t minus kx. sin omega t minus kx એ લખાય અથવા તો kx minus omega t લખો તોય ચાલે. આપણે જે તો લખીશું એનું સૂત્ર છે kx minus omega t minus kx. જેની લાક્ષણિકતા આપણે જોઈએ omega t minus kx. તો જો એની લાક્ષણિકતા છે એ આપણે જોયું તો એમાં સમીકરણ kx minus omega t લખ્યું છે. આપણે એ રીતે લખશું લાક્ષણિકતામાં છે એ પ્રમાણે kx minus omega t આ રીતે તમને અંદર લખેલું છે. અને સદિશ છે તો અહીં તમારે બહાર શું લખવું પડે j કેરેટ. સદિશ છે એટલે બહાર શું લખશું j કેરેટ. હવે કઈ નથી કરવાનું, જે કિંમત આપણે મેળવેલી છે એમ મૂકી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ મળશે Ey સદિશ બરાબર E0 ની કિંમત કેટલી છે તો એ તો આપણને આપેલી જ હતી. તો અહીં મૂકી દો E0 બરાબર 120 sin kx. સમજો હવે kx એટલે શું, આને આપણે આખા કાઉન્સમાં લખવું તો આ રીતે લખી શકાય. kx એટલે એમાં જે k ની કિંમત છે હું મૂકીશ. સમજો k ની કિંમત હું મૂકીશ આપણે જે મેળવી છે કેટલી મેળવી તો 1.05 into x minus ઓમેગા ની કિંમત મળી આપણને 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત into t. ના અહીંયા બહાર આવશે j કેરેટ. તો આ જે છે મિત્રો આપણા માટે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર અથવા તો સમીકરણ થયું. કોઈને પ્રશ્ન છે સાહેબ અહીંયા x શા માટે ન લખ્યો, y z શા માટે ન લખ્યો? લાક્ષણિકતામાં કાંઈ z લખ્યો છે પણ મેં આપને પહેલા કહી દીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરે છે x દિશામાં. તો જે દિશામાં ગતિ કરતો હોય અહીંયા આવે x y કે z. આગળ સેમ એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. ચુંબકીય ક્ષેત્ર તો એનું સમીકરણ ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ દિશામાં કીધું છે z દિશામાં. એટલે લખાશે Bz સદિશ હું ડાયરેક્ટ જ લખીશ આ પ્રમાણે B0 sin kx omega t k કેરેટ. તો અહીંયા શું લખાય Bz સદિશ બરાબર B0 કેટલા મળ્યા આપણને તો કે 400 નેનો ટેસ્લા. લખવું તો લખી શકાય નેનો ટેસ્લા 400 નેનો ટેસ્લા. સમજો 400 નેનો ટેસ્લા મળી ગયા sin આ જ રીતે 1.05 into x minus 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત into t કાઉન્સ પૂરો into શું થશે તો કે k કેરેટ. કારણ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે તો કે k કેરેટ વાળી દિશામાં. એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે z દિશામાં માટેનો એકમ સદિશ અહીંયા k કેરેટ લખ્યો. તો આ બે સમીકરણ થયા. પાર્ટ b છે અહીંયા કમ્પ્લીટ. હવે એના પછી જે મિત્રો નવમો જે દાખલો છે જો સ્વાધ્યાયનો જે 8.9મો જે પ્રશ્ન છે એ 8.9 માં પ્રશ્ન માટે આપણે 11મું જે ચેપ્ટર હશે એ ગણવું પડશે. સમજો પાર્ટ બી માં જ્યારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આધારિત જે ચેપ્ટર છે વિદ્યુત અને ચુંબકીયકરણનો દ્વૈત સ્વભાવ આપણે 9-10 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. 11મું ચેપ્ટર જ્યારે ભણશું એ ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે આ ચેપ્ટરનો 9મો દાખલો છે એ સોલ્યુશન કરશું. એમ યાદ રાખજો. કારણ શું? કારણ કે એના માટે ચેપ્ટરનો કન્સેપ્ટ સમજવો ખૂબ જ મહત્વનો છે. એટલા માટે એટલે અહીંયા સ્વાધ્યાયના જે દાખલાઓ છે આપણા સિલેબસમાં એ કમ્પ્લીટ થયા. હવે નેક્સ્ટ જે ઉદાહરણ છે એની ચર્ચા કરશું. ઉદાહરણ ની ચર્ચા કરીએ તો ઉદાહરણ નંબર 8.4 ઉદાહરણ નંબર
જો ઉદાહરણ નંબર 8.4 માં શું કીધું છે કે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળામાં સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. સિમ્પલ જે છે આપણે અગાઉ વાત કરી છે કે એક સપાટી છે, સમજો ઈ સપાટીનો સમગ્ર જે ક્ષેત્રફળ છે હું કહી દઉં કે ઈ સપાટીનું આખી જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે. સપાટી તો ઘણી મોટી છે પણ જે પ્રકાશ આપાત થાય છે ફક્ત કેટલા ક્ષેત્રફળ ઉપર આપાત થાય છે તો એનું ક્ષેત્રફળ છે 20 સેન્ટીમીટર સ્ક્વેર. આટલા ક્ષેત્રફળ ઉપર કે પ્રકાશ છે આ રીતે લંબરૂપે આપાત થાય છે. પ્રકાશ કિરણ છે એ આટલા ક્ષેત્રફળ માટે લંબરૂપે આપાત થાય છે. બાકી સપાટી તો મોટી છે, માની લો કે આ બોર્ડ જ છે પણ એ બોર્ડના આટલા જ વિસ્તારમાં કે આ જે છે 10 સેન્ટીમીટર હોય અને આ 10 સેન્ટીમીટર હોય તો આ સમજૂતી છે દાખલા. તો એટલા ક્ષેત્રફળ ઉપર સમજો એટલે કે 20 સેન્ટીમીટર સ્ક્વેર સોરી આ 10 હોય ને આ 2 હોય તો 10 તો 20 થયા. આ રીતે આપણે વિચારી શકાય. તો જે 20 સેન્ટીમીટર સ્ક્વેર જે ક્ષેત્રફળ છે એના ઉપર જે પ્રકાશ કિરણ છે આપાત થાય છે તો ઈ જે છે નો પાવર તમને આપેલો છે. જો જે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આપેલા છે, 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ઈ જે પ્રકાશ છે એનો પાવર આપેલો છે, જે ઊર્જા આપાત થાય છે એનો પાવર. પાવર એટલે ઊર્જાના છેદમાં સમય. સોરી આ જે છે એ તીવ્રતા આપેલી છે. શું કહેવાય? તીવ્રતા I બરાબર અને તીવ્રતાનું સૂત્ર આપણે આગળ ભણી ગયા છે. I = 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. જે વોટ છે પાવરનો એકમ છે. તો જો હું પહેલા એ તીવ્રતાનું સૂત્ર એક લખું છું કારણ કે એના ઉપરથી જ આખો દાખલો આવશે. તીવ્રતા I બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. હું ફરીવાર એકવાર તીવ્રતાનું જે વ્યાખ્યા છે એ બોલું છું કે જ્યારે કોઈ સપાટી પર સપાટીને લંબરૂપે સમજો, જ્યારે કોઈ સપાટી પર સપાટીને લંબરૂપે આપાત થતી વિકિરણની ઊર્જા અથવા તો પ્રકાશ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર સપાટીને લંબરૂપે આપાત થતી વિકિરણની જે ઊર્જા હોય એને વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તરંગ, એની શું કહેવાય? તીવ્રતા. ખ્યાલ આવે છે કે હવે તમારે મેળવવાનું શું છે તો કે અહીંયા સપાટી પર આપાત થતી કુલ ઊર્જા પેલા આપણે મેળવી એટલે કે ઊર્જા. તો ઊર્જા માટે આપણે શું કરવું પડશે તો કે I ગુણ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. આમાં કિંમત મૂકશું એટલે આપણને ઊર્જાની કિંમત મળશે. ઊર્જા એટલે કે U કે જે સપાટી પર આપાત થાય છે. અહીં કહી શકાય કે સપાટી પર આ સપાટી પર આપાત થતી કુલ ઊર્જા, સપાટી પર આપાત થતી કુલ ઊર્જા આ સૂત્ર દ્વારા મળશે. I ની કિંમત છે એ 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. સમય આપણે સેકન્ડમાં લેશું. અહીંયા તમને શું કીધું છે કે આ ઊર્જા છે 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. તો સમય 30 મિનિટમાં આપેલો છે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરશું એટલે 30 ને તમે 60 વડે મલ્ટીપ્લાય કરો એટલે જવાબ સેકન્ડમાં આવશે ગુણ્યા ક્ષેત્રફળ કેટલું છે તો કે 20 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. સમજો ક્ષેત્રફળ સોરી 20 સેન્ટીમીટર સ્ક્વેર. 18 જે છે એ 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરશો આપણો જે જવાબ છે આવશે 6.48 ગુણ્યા 10⁵ જૂલ. ઊર્જા કેટલી મળી? 6.48 ગુણ્યા 10⁵ જૂલ. હવે આનો મતલબ શું થાય છે? આટલી જે ઊર્જા જે છે આ સપાટી ઉપર સપાટીને લંબરૂપે 30 મિનિટ જેટલા સમય માટે આપાત થશે. 30 મિનિટ સુધીના ઉપર આપાત થાય. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગની જે લાક્ષણિકતા જોઈ હતી એમાં એક વસ્તુ એક લાક્ષણિકતામાં આપણે વાત કરી હતી કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર આપાત થાય છે તો ત્યારે એ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? દબાણ. એના કારણે સપાટીના વેગમાનમાં ફેરફાર થાય છે. સમજો, એના સપાટીના વેગમાનમાં શું
શકાય છે ફેરફાર. એટલે કે અહીંયા આપણે વેગમાનમાં થતો જે ફેરફાર છે એ મેળવી લઈએ અથવા તો સપાટીને મળતું આપણે કુલ વેગમાન છે એ શોધી શકીએ. ધારો કે આ બધી ઊર્જાનું અહીંયા શોષણ થતું હોય તો સપાટીને મળતું વેગમાન પછી આપણે બળ શોધી શકીએ. સપાટીને મળતું વેગમાન, સપાટીને મળતું કુલ વેગમાન સમજો તો એ કુલ વેગમાન કેટલું થશે? કુલ વેગમાન તો ઈ વેગમાન થશે u બરાબર p u upon 6. અહીં લખવાનું સંપૂર્ણ શોષણ માટે, એટલે કે આ ઊર્જાનું સંપૂર્ણ શોષણ થઈ જાય એના માટે આ સૂત્ર છે. એમાં તમે જુઓ કે u ની કિંમત તો આપણે મેળવેલી છે. u એટલે ઊર્જા 6.48 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જે વેગમાન છે આપણને મળશે 2.16 ગુણ્યા 10 ની -3 ઘાત kg મીટર પ્રતિ સેકન્ડ. આ જે છે વેગમાન છે એનો શું થયો? એકમ થયો. સમજજો બરાબર. હવે મિત્રો આપણે જે છે વેગમાન મળી જાય. હવે જો આપણે વેગમાન છે એ મેળવી લીધું તો એના ઉપરથી આપણે સિમ્પલ બળ છે મેળવી શકીએ કે સપાટી પર લાગતું બળ, સપાટી પર લાગતું બળ. તો સપાટી પર કેટલું બળ લાગશે મેળવવું છે તો સિમ્પલ એનું સૂત્ર છે કે ન્યૂટનની જે ગતિનો ત્રીજો નિયમ આપણે અત્યાર સાયન્સમાં ભણી ગયા કે બળ એ હકીકતમાં શું છે તો કે વેગમાનમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર, એટલે વેગમાનના ફેરફારનો સમય દર એને આપણે શું કહેવાય તો કે બળ. તો વેગમાન તો આપણે મેળવી લીધું 2.16 ગુણ્યા 10 ની -3 ઘાત. સમય જે છે એ સમય અહીંયાથી આપણે લખી નાખશું સેકન્ડમાં. 30 મિનિટ છે તો એને સેકન્ડમાં કન્વર્ટ કર્યા તો આપણો જે જવાબ આવશે f ની જે કિંમત છે એ કિંમત આવશે 1.2 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન. 1.2 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન. તો આ જે છે એ આપણા માટે ફાઇનલ આન્સર થયો કે જે સપાટી છે એ સપાટી પર 1.2 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન જેટલું સરેરાશ છે એ બળ લાગશે. નેક્સ્ટ એના પછી આપણે દાખલો છે એની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 8.5. ઉદાહરણ નંબર 8.5. હવે જો એમાં શું કીધું છે કે 100 વોલ્ટના બલ્બમાંથી વિકિરણ 100 વોલ્ટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી 2.5% છે. તે બિંદુવત ઉદ્ગમ છે ધારો. હું તમને એક સિમ્પલ આ દાખલો છે ખૂબ જ મહત્વનો. માની લો કે એક બલ્બ છે અહીંયા મૂકેલો છે. ઈ બલ્બ કેટલા વોટનો છે તો કે 100 વોટનો એક બલ્બ છે. હવે ઈ બલ્બ છે એક બિંદુવત ઉદ્ગમ કહેવાય. શું કહેવાય તો કે આ બિંદુવત ઉદ્ગમ, પ્રકાશનું ઉદ્ગમ કહેવાય કારણ કે અહીંયાથી લાઈટ બહાર આવે છે. ત્યાંથી તમારે r બરાબર 3 મીટર જેટલું અંતર છે સમજજો. તો એ 3 મીટર જેટલા અંતરે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે. તો હું 3 મીટર ત્રિજ્યાનું એક અહીંથી વર્તુળ દોર નાખવા સિમ્પલ. 3 મીટર ત્રિજ્યાનું આપણે શું દોર્યું છે વર્તુળ. r બરાબર 3 મીટર જે ત્રિજ્યા છે એ વર્તુળ દોર્યું છે. એક ગોળો ટૂંકમાં કહેવાનો. હવે ગોળાના સેન્ટરમાં ઉદ્ગમ છે 100 વોટ. પછી તમને એમ કીધું છે કે બલ્બની કાર્યક્ષમતા તમને આપેલી છે 2.5%. આ તમારા માટે નવો શબ્દ છે બલ્બની કાર્યક્ષમતા. તો હવે કાર્યક્ષમતા છે એનો મતલબ શું થાય તો સમજજો બરાબર. જો 100 વોટનો બલ્બ હોય, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણે આ શબ્દ સમજવાનો છે. કાર્યક્ષમતા એટલે શું?
બલ્બની કાર્યક્ષમતા એટલે શું? માની લો કોઈ બલ્બ છે એની કાર્યક્ષમતા હું એમ કહું કે 100% છે, એનો મતલબ શું થાય? કોઈ બલ્બ છે એની કાર્યક્ષમતા આપણે 100% ધારી, પછી આપણે આ સમજીએ. કોઈ બલ્બની કાર્યક્ષમતા 100% છે એટલે એનો મતલબ શું? તો કે જો એ બલ્બ છે એ 100 વોટનો હોય, એ બલ્બનો પાવર કેટલો હોય ખબર છે? 100 વોટ. પાવર એટલે ઉર્જાને છેદમાં સમય, એટલે 100 વોટ છે તો એને હું કહી શકું 100 જૂલ પ્રતિ સેકન્ડ. પાવરનો જે એકમ છે વોટ, તો આ બીજો એકમ છે જૂલ છેદમાં સેકન્ડ. કારણ કે પાવર એટલે હકીકતમાં ઉર્જાના છેદમાં સમય છે. તો ઈ બલ્બ નો પાવર છે આટલો છે, એનો મતલબ શું થાય? કે જો બલ્બની કાર્યક્ષમતા 100% છે તો ઈ બલ્બ છે 1 સેકન્ડમાં, સમજો, 1 સેકન્ડમાં જેટલી વિદ્યુત ઉર્જા છે ઈ વાપરશે. સમજો, ઈ બલ્બ છે 1 સેકન્ડમાં જેટલી વિદ્યુત ઉર્જાનો વપરાશ કરશે એટલી જ પ્રકાશ ઉર્જા તમને આપશે. એટલે કે બલ્બ છે દર સેકન્ડે 100 જૂલ પ્રકાશ ઉર્જા એટલે કે વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરશે. કહેવાનો મતલબ શું? તમારા ઘરમાં એક બલ્બ છે 100 વોટ, તો 100 વોટનો બલ્બ છે એટલે એને ઓન થવા માટે, સમજો, બલ્બને ચાલુ થવા માટે કે જેથી કરી તમને પ્રકાશ આપે, તો એ બલ્બ દર સેકન્ડે 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરશે સપ્લાયમાંથી. બલ્બ છે એ 100 જૂલ વિદ્યુત ઉર્જા સપ્લાયમાંથી વાપરે. હવે 100 જૂલ વિદ્યુત ઉર્જા એનો એ ઉપયોગ કરશે તો એમાંથી કઈ ઉર્જા તમને પ્રકાશ સ્વરૂપે આપશે? જો એ બલ્બની કાર્યક્ષમતા 100% હોય તો જેટલી વિદ્યુત ઉર્જા વાપરે એ બધી જ ઉર્જા તમને આપી દે, એટલે કોઈ ઉર્જાનો વ્યય થાય નહીં. પણ આવો કોઈ બલ્બ હજી સુધી શોધાણો નથી. આ એક આદર્શ ઉદાહરણ કહેવાય. અહીં આપણે બલ્બની કાર્યક્ષમતા 100% લીધી, એનો મતલબ એવો થાય કે દર સેકન્ડે બલ્બ જો 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરતો હોય મેન સપ્લાયમાંથી, આપણા ઘરમાં જે સપ્લાય હોય છે એમાંથી મેન સપ્લાયમાંથી 100 જૂલ દર સેકન્ડે વિદ્યુત ઉર્જાનો વપરાશ કરશે. સમજો, એની સામે 100 જૂલ તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપી દે, એટલે કોઈ ઉર્જાનો વ્યય થયો જ નહીં. જો ઉર્જાનો વ્યય ન થાય તો બિલ આવે જ નહીં, કારણ કે તમે ત્યારે એનો 100% વપરાશ કરો છો. ખબર પડે છે કે નહીં કે બલ્બ છે જેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે એટલી જ તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપી દે છે, તો વચ્ચે કોઈ વિદ્યુત ઉર્જાનો વ્યય નથી થતો. વ્યય થાય તો મીટર ચડે તો આપણે લાઈટ બિલ કહેવાય. ખબર પડે, નકર એનો તમે 100% વપરાશ કર્યો કહેવાય. પણ કોઈ પણ બલ્બની એફિશિયન્સી કાર્યક્ષમતા 100% ન હોય. ખ્યાલ આવે છે કે નહીં? કારણ શું? કે તમે ઘણીવાર જોયું હશે, તમે 1 મિનિટ માટે ખાલી બલ્બ ચાલુ કરીને બંધ કરો, પછી બલ્બને ટચ કરજો એટલે ખબર પડશે. સામાન્ય ટચ કરશો ને તમને ખબર પડશે કે ટેમ્પરેચર કેટલું વધી ગયું છે. એ ટેમ્પરેચર શા માટે વધે છે? તો એનું કારણ છે કે ઈ બલ્બ જ્યારે વિદ્યુતનો વપરાશ કરે છે મેન સપ્લાયમાંથી, તો એમાંથી તમને બધી ઉર્જા પ્રકાશ સ્વરૂપે નથી આપી દેતો. ઈ બલ્બમાં જે એક અવરોધ હોય, ઈ અવરોધમાં અમુક ઉર્જાનો વ્યય થતો છે, જે તમને ઉષ્મા ઉર્જા સ્વરૂપે દેખાય. જે તમે ટચ કરો છો ને તાપમાન જે જણાય છે એની વાત છે. કે એવું બને કે માની લો કે બલ્બ જેની કાર્યક્ષમતા છે 30% છે, તો એનો મતલબ શું? બલ્બની કાર્યક્ષમતા 30% છે એટલે એનો મતલબ શું થયો? તો આ સમજવા જેવું વસ્તુ છે. કાર્યક્ષમતા 30% છે એનો મતલબ તો કે બલ્બ જો 100 વોટનો હોય તો એ દર સેકન્ડે 100 જૂલ વિદ્યુત ઉર્જાનો વપરાશ કરશે. પહેલા આપણે એના વપરાશની વાત કરી. 100 જૂલ વિદ્યુત ઉર્જાનો ઈ વપરાશ કરશે. હવે બલ્બ ઘરમાં શેના માટે હોય? પ્રકાશ આપવા માટે, કે વપરાશ કરવા માટે ન હોય વિદ્યુત ઉર્જા. એટલે હવે શું કરશે કે એ 100 જૂલ વિદ્યુત ઉર્જાનો એ વપરાશ કર્યો, એમાંથી એની કાર્યક્ષમતા 30% છે, તો એનો મતલબ એવો થયો કે એમાંથી તમને 30 જૂલ જે ઉર્જા છે, 30 જૂલ ઉર્જા ઈ શેના તરીકે આપશે? તો કે પ્રકાશ
ઉર્જા સ્વરૂપ એટલે કે એને આપણે લાઇટ કહીશું. 100 જૂલ ઉર્જા છે તમને પ્રકાશ ઉર્જા તરીકે આપે તો બાકી કેટલી રહી 70 જૂલ ઉર્જા. એ 70 જૂલ ઉર્જાનો શું થાય તો કે વ્યય. કારણ કે ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન થવું જોઈએ. આ 100 જૂલ છે તો આ સરવાળો 100 જૂલ જ થવો જોઈએ, વધતો નહીં કે ઓછા નહીં. ખ્યાલ આવે છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ સાર્વત્રિક છે, દરેક જગ્યાએ એનું પાલન થાય. તો અહીંયા 30 જૂલ ઉર્જા તમને લાઇટ સ્વરૂપે એટલે કે પ્રકાશ સ્વરૂપે તમને આપે અને બાકીની જે 70 જૂલ ઉર્જા છે એનો વ્યય થાય. એ વ્યય કઈ રીતે ખબર પડે? મેં કીધું તમે એને ટચ કરો એટલે એનું તાપમાન વધી ગયું હશે. એટલે જે 70 જૂલ ઉર્જા છે આમાં એ 70 જૂલ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું કઈ કહેવાય? એ વ્યય પામી કહેવાય. ખબર પડે છે કે નહીં? એટલા માટેની કાર્યક્ષમતા છે આપણે 30% છે. એ 30% એની કાર્યક્ષમતા છે એવું કહેવાય. હવે વાત કરશું આગળ. અહીંયા જે આપણને કીધું છે એમાં બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. તો સિમ્પલ 2.5% જો કાર્યક્ષમતા હોય આ જ ઉદાહરણ તો એમાં શું કરવાનું કે દર સેકન્ડે જે 100 જૂલ ઉર્જા વાપરશે એના 2.5% ઉર્જા તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપે. ખબર પડે છે કે તો બાકીની જે ઉર્જા છે એનો એ શું કરશે? વ્યય કરશે. બાકીની જે ઉર્જા છે એનો એ શું કરશે? વ્યય કરશે. એટલે એવું કહી શકાય કે 2.5 જૂલ ઉર્જા તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપે અને બાકીની જે 97.5 સમથિંગ જૂલ ઉર્જા છે એનો અહીંયા શું થશે? વ્યય થશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો હવે અહીંયા આપણે તીવ્રતાનું સૂત્ર છે એનો ઉપયોગ કરશું. આ આપણે ખાલી કાર્યક્ષમતાની સમજૂતી માટેની ચર્ચા કરી. હવે મેં દાખલા ઉપર આવ્યા. તો પહેલા જે ગોળાકાર સપાટી છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળની વાત કરી નાખી કે કેટલા ક્ષેત્રફળ સુધી આપણે વિકિરણ ઉર્જા છે એ બહાર નીકળે છે. એનું ક્ષેત્રફળ છે 4πr². અહીંયા 4πr એટલે 3 એનો વર્ગ એટલે 9. તો આપણો જે જવાબ આવશે 113 મીટર સ્ક્વેર. આન્સર આવ્યો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું મળ્યું? 113 મીટર સ્ક્વેર. કારણ કે જે તીવ્રતાનું સૂત્ર છે મિત્રો તીવ્રતા, તો તીવ્રતા I બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. અહીંયા તો ઊર્જા નથી આપેલી, ગણતરી તો કરી શકાય પણ આપણે શું કરશું તો કે I માં બીજું સૂત્ર છે પાવર છેદમાં ક્ષેત્રફળ. પાવર એટલે કેટલો? તો પાવર તો તમને આપી દીધો છે P = 100 વોટ. પણ આ બધો પાવર ઈ તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપમાં આપવા માટે નથી ઉપયોગમાં લેવાનો. પણ આ જે 100 વોટ છે ઈ 100 વોટના કેટલા ટકા છે તો કે 2.5% પાવર જ તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપશે. બાકીનાનો શું થશે? વ્યય કરી નાખશે. છેદમાં ક્ષેત્રફળ એટલે 113 મીટર સ્ક્વેર. તો આનું કેલ્ક્યુલેશન કરશું એટલે 100 ગુણ્યા 2.5 છેદમાં 100 ટકાવારીને મૂલ્યમાં કન્વર્ટ કર્યા છેદમાં 113. તો અહીંયા તીવ્રતા છે મિત્રો એ તીવ્રતા આપણને મળી 0.022. આટલો જવાબ આવશે વોટ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે તીવ્રતા આપણે ગણી લીધી. સમજો. હવે એના ઉપરથી આગળ આ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની કુલ તીવ્રતા છે. કુલ તીવ્રતા છે. આ કુલ તીવ્રતા છે સમજો એની અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા અને અડધી ચુંબકીય ક્ષેત્ર દ્વારા પૂરી પડાતી હશે. એટલે આમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ બહાર આવે છે એમાં બે ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો જે વિદ્યુત ચુંબકીય તરંગની જે કુલ તીવ્રતા છે એમાંથી અડધી તીવ્રતા છે કોને આભારી હોય તો કે વિદ્યુત ક્ષેત્રને, અને બાકીની અડધી એટલે ચુંબકીય ક્ષેત્રને આભારી. ખ્યાલ આવે છે ને? તો આપણને ઈ જે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા છે એના માટે એક આ સૂત્ર યાદ રાખજો. તમારે બુકમાં નથી આપેલું. I = ρ * C. સમજો આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે જેમાં ρ છે ને કહેવાય ઊર્જા ઘનતા. શું કહેવાય? ઊર્જા ઘનતા. અને C તો આપણને ખબર જ છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. શૂન્યાવકાશમાં પ્રકાશની શું થશે? ઝડપ.
I છે શું કહેવાય તીવ્રતા. તો તીવ્રતાનું એક બીજું સૂત્ર ઊર્જા ઘનતાના સ્વરૂપમાં I ρ × c એનો આ ઉપયોગ થશે. વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા આપણને ખબર છે ρ = 1/ε0 E² અથવા તો અહીંયા E02 લખવું હોય તો ચાલે. અહીંયા શું લખાય 1/ε0 E02. E0 એટલે વિદ્યુત ક્ષેત્રનો જે છે એ કંપ વિસ્તાર. સમજો બરાબર. વિદ્યુત ક્ષેત્રનો છે અહીંયા કંપ વિસ્તાર થશે. પણ મિત્રો એક વસ્તુ અહીં જે છે એની ચર્ચા કરવા જેવી છે. RMS મૂલ્ય સમજો. RMS મૂલ્ય એટલે શું? તો RMS નું ફૂલ ફોર્મ થાય રૂટ મીન સ્ક્વેર. આની વધારે ચર્ચા આના આગળના ચેપ્ટરમાં છે 7મા ચેપ્ટરમાં. પણ અહીંયા આપણે ફક્ત સમજો હું એક ફોર્મ્યુલા તમને લખાવીશ કે વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્યનું સૂત્ર શું? એટલે કે E RMS બરાબર શું? તો કે E0/√2. આ કઈ રીતે આવે શું આવે એને અત્યારે કઈ વિચારવાનું નથી. તમારે ફક્ત આટલું યાદ રાખવાનું કે જ્યાં E RMS હોય ત્યાં શું લખાય E0/√2. સમજ. અને B RMS હશે તો B RMS બરાબર લખાશે B0/√2 અને B0 શું છે આપણને ખબર છે. ખ્યાલ આવે છે કે હવે આગળ આપણે જે આ સૂત્ર લખતા હતા ρ એ સૂત્ર આવું લખતા હતા 1/ε0 E². આવું સૂત્ર લખી છે. વિદ્યુત ક્ષેત્ર છે એની ઊર્જા ઘનતા પણ કોની? તો કે વિદ્યુત ક્ષેત્રની. એમાં હકીકતમાં E નો આવે તો શું આવે ખબર છે E RMS. તો ટૂંકમાં એની ચર્ચા નથી, ડાયરેક્ટ આ દાખલામાં જ આની ચર્ચા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે 1/ε0 E² RMS આવ્યું. આ શું થાય તો કે જે વિદ્યુત ક્ષેત્ર છે એની ઊર્જા ઘનતા. સમજો બરાબર. હવે જે તીવ્રતા છે આપણે કીધું એમ કે આ તીવ્રતાની જે અડધી તીવ્રતા હોય સમજો એ અડધી તીવ્રતા જે છે એ વિદ્યુત ક્ષેત્રને આભારી હશે અને બાકીની જે અડધી તીવ્રતા છે એ કોને આભારી હશે? તો કે બાકીની જે અડધી તીવ્રતા છે એ જે છે એ આપણે એવું કહી શકાય કે બાકીની જે અડધી તીવ્રતા છે ચુંબકીય ક્ષેત્રને આભારી હશે. એટલા માટે અહીંયા હું આ રીતે લખી શકું કે આની અડધી તીવ્રતા છે 1/I બરાબર I તો આપણને ખબર જ છે ρ × c સૂત્ર અનુસાર. તો ρ એટલે 1/ε0 E² RMS × c. સમજો બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1/1 કેન્સલ થઈ જાય. તો E² RMS બરાબર I ના છેદમાં ε0 × c થાય. હવે આમાં કિંમત છે મૂકી દેવાની. તો I ની કિંમત 0.022 છેદમાં ε0 ના 8.85 ગુણ્યા 10 ની -12 c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8. એટલે આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે E RMS બરાબર શું થાય તો કે અંડરરૂટ આખાનું વર્ગમૂળ 0.022 છેદમાં 8.85 ગુણ્યા 10 ની -12 3 ગુણ્યા 10 ની 8. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જવાબ આવશે મિત્રો 2.9 વોટ પ્રતિ મીટર. ઘરે જાતે પ્રયત્ન કરો. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ કેટલો આવ્યો 2.9 વોટ પ્રતિ મીટર. આ જે જવાબ છે એ વિદ્યુત ક્ષેત્રનું કયું મૂલ્ય છે તો કે RMS મૂલ્ય. સમજો વિદ્યુત ક્ષેત્રનું કયું મૂલ્ય કહેવાય તો કે RMS મૂલ્ય. હવે RMS મૂલ્ય ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધી શકીએ એટલે કે E0 ની કિંમત. કઈ રીતે? તો કે E0 બરાબર √2 * E RMS હોય √2 એટલે 1.41 ગુણ્યા E RMS તો મેળવેલા 2.9 એટલે આપણો જે જવાબ આવશે E0 નો એ જવાબ આવશે 4.07 વોટ પ્રતિ મીટર. E0 મળી જાય પછી આપણે ડાયરેક્ટ B0 છે મેળવી શકીએ. કઈ રીતે જો E0 ની કિંમત મળી ગઈ તો ડાયરેક્ટ B0 મેળવવા છે મળી શકે કે E0 છેદમાં P0 બરાબર C હોય તો B0 E0 ના છેદમાં C. E0 ની કિંમત કેટલી તો કે 4.07 છેદમાં
તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જે આન્સર છે એ આન્સર આવશે ટેસ્લામાં અને એ આન્સર કેટલો આવશે સમજો તો કે 1.4 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા E0 મળી ગયા B0 મળી ગયા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય છે આપણને મળી ગયું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કેટલું હોય તો કે 4.07 વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર સોરી વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય કેટલું તો એ RMS મૂલ્ય 2.9 વોલ્ટ પ્રતિ મીટર અત્યારે તમારે ખાલી RMS માટે આ સૂત્ર જ યાદ રાખવાના છે આની વિસ્તૃત ચર્ચા આપો એક લેક્ચર છે 7મા ચેપ્ટરમાં લઈશું આખું તમને RMS મૂલ્ય શું કહેવાય એની સમજૂતી આપી પણ અત્યારે તમારે શું ખાલી યાદ રાખવાનું કે RMS હોય તો E0/√2 વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય શોધવાનું કહેવા અને વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય મળી જાય તો એના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર મળી શકે એટલે કે E0 એ જ રીતે B0 ની કિંમત મળી ગઈ આપણને તો આના ઉપરથી RMS મળે એમ કે ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય તો એનું સૂત્ર સિમ્પલ BRMS બરાબર B0/√2 B0 તો મેળવી લીધા છેદમાં √2 તો આનો જે જવાબ છે આવશે 9.6 ગુણ્યા 10 ની -9 ઘાત ટેસ્લા હવે કોઈ પ્રશ્ન થાય કે સાહેબ આમાં આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે અને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ બે અલગ અલગ આવ્યા છે બેમાં ડિફરન્સ શું તો ડિફરન્સ એટલો કે આ RMS મૂલ્ય છે અને આ મહત્તમ મૂલ્ય છે આ B0 એટલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કહેવાય E0 એટલે તો કે આ વિદ્યુત ક્ષેત્ર છે એનું મહત્તમ મૂલ્ય કહેવાય સમજજો અને RMS ને BRMS છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના RMS મૂલ્ય કહેવાય એ બે અલગ અલગ હોય એ અલગ અલગ એટલા માટે કે બેના સૂત્ર જો અહીંયા લખેલા છે ખબર પડે છે કે તો અહીંયા જે બધા દાખલાઓ છે એ આપણે પૂર્ણ કરી દીધા એટલા જે દાખલાઓ છે આપણે તૈયાર કરી નાખશું